સમાચાર મહેસાણાથી જ્યાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા ભાજપમાં જોડાઈ ગયા છે. જોડાયા પછી તે સંબોધન કરી રહ્યા છે. સાંભળીએ. દ્વારિકામાં વર્ષો સુધી જેને શાસન કર્યું અને સૌના દિલમાં છે એવા દ્વારકાધીશ કૃષ્ણ ભગવાનનું આ ગુજરાત, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત, ભક્તિમાં લીન થયેલી રાજસ્થાનથી આવીને પોતાના જીવન અંત સીજે ચાવડા ભાજપમાં જોડાઈ ગયા છે. સી.આર. પાટીલે તેમનું ખેસ પહેરાવી પક્ષમાં સ્વાગત કર્યું હતું. પ્રદેશ ભાજપ મહામંત્રી રજની પટેલ અને ઋષિકેશ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત છે. બીજાપુર ભાજપના પૂર્વ ધારાસભ્ય રમણલાલ પટેલ પણ અહીંયા મોજૂદ. સીજે ચાવડા અને રમણલાલ પટેલ સ્ટેજ પર ગળે પણ મળ્યા હતા. ગત ઇલેક્શનની વાત કરીએ જ્યારે સીજે ચાવડાએ રમણલાલ પટેલને હરાવ્યા હતા. દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને સ્ટેજ પર સ્થાન અપાયું છે. સીજે ચાવડાની સાથોસાથ કોંગ્રેસના અનેક નેતાઓ પણ ભાજપમાં આજે જોડાઈ ચૂક્યા છે. તાલુકા પંચાયતના 7 સભ્યો પૈકી 5 સભ્યો ભાજપમાં ભળી ગયા છે. સીજે ચાવડા 17માં કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા. 19માં ગાંધીનગર લોકસભા ઇલેક્શન લડ્યા હતા. તો સીજે ચાવડા કોંગ્રેસ માટે એક મોટું માથું. 2019માં અમિત શાહ સામે તે ચૂંટણી હાર્યા હતા. સીજે ચાવડા ભાજપમાં ભળતા જ હવે ભાજપ તેમનો ફાયદો ઉઠાવી શકે તેમ છે. લોકસભા ઇલેક્શન પહેલા ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને એક મોટો ઝટકાના સ્વરૂપે જોવાઈ રહ્યું છે. વિજાપુર બેઠક પરથી ધારાસભ્ય સીજે ચાવડા આમ ભાજપમાં ભરતી મેળો ચાલુ છે. જે કોઈ પણ વ્યક્તિ ભાજપમાં ભળવા માંગે છે તેને પક્ષ હંમેશા વેલકમ કરવા તૈયાર રહે છે. લોકસભા ઇલેક્શન પહેલા આ રીતે વિપક્ષને નબળો પાડવાનો આ ભાજપનો પ્રયત્ન. સીજે ચાવડા ભાજપમાં આજે ભળ્યા છે. નારા સાથે ગલીએ ગલીએ, ગામે ગામ, શહેર શહેર, તમામ જગ્યાએ જ્યાં જુઓ તો જય શ્રી રામના નારા અને ફોટા સાથે જ્યારે નીકળી હોય ત્યારે હું મારી જાતને રોકી ના શક્યો અને ભારતીય જનતા પક્ષમાં પ્રવેશ કરવા માટે પ્રલોભન થયું. વિકાસની રાજનીતિ આ દેશને વિકાસના પંથે લઈ જવા માટે ગુજરાત મોડેલ અને મોડેલના અનુસંધાને સમગ્ર દેશમાં વિકાસનો રાહ ચીંધ્યો એવા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહનું જે રાજકારણ અને જે વિકાસ નીતિ લક્ષી આખું એમની જે કામગીરી છે એના કારણે ભારતીય જનતા પક્ષમાં આવવા માટે મારા દ્વાર ખુલ્લા થયા અને મેં આજે પ્રવેશ કર્યો છે. અનેક મુદ્દાઓ છે. કોરોના કાળ આવ્યો, સમગ્ર વિશ્વમાં ટપોટપ માણસ ઉંદરની જેમ મળતા હતા. ભાઈ ભાઈનો નહોતો રહ્યો. કોરોના વાયરસના લીધે એકબીજાના સંપર્કો તૂટ્યા હતા. સગા સંબંધીઓ, સ્નેહીઓ, મા બેન, ભાઈ દીકરો હોસ્પિટલથી લાશ સીધી અગ્નિ સંસ્કારમાં લઈ જવી પડે એવી પરિસ્થિતિ સમગ્ર વિશ્વની થઈ હતી. ત્યારે સૌ પ્રથમ કોરોનાનું વેક્સિનનું સંશોધન કરીને કોઈ પણ જાતના પક્ષપાત વગર ગુજરાત કે ભારત દેશના તમામ નાગરિકને વેક્સિનેશન થાય અને કોરોનામાંથી બચે એવું સુંદર કામગીરી જ્યારે નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કરી ત્યારે હું મારી જાતને રોકી શક્યો નહીં અને આજે ભારતીય જનતા પક્ષમાં પ્રવેશ કર્યો છે. અનેક મુદ્દાઓ છે. ગરીબલક્ષી કામકાજ, દલિત, આદિવાસી, સોશિયલ, સામાજિક, આર્થિક રીતે પછાત વર્ગના લોકો માટેના કામગીરી. હમણાં જ 10 તારીખે 1,15,000 આવાસો મકાનોમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ ઘરમાં પ્રવેશ કરીને પોતાનું ઘર, પોતે આ દેશનો વતની, પોતે આ રાજ્યનો વતની, આ ઘરનો, આ ગામનો પોતે નાગરિક છે એવી પ્રતીતિ કરાવી. એવી વિકાસલક્ષી કામગીરીને કારણે તમામની ચિંતા કરી છે. ગરીબની કરી છે, મધ્યમ વર્ગની કરી છે, અમીરોની કરી છે, તમામની કરી છે. તમામ લોકો સુખ, શાંતિ અને સમૃદ્ધિમય જીવન પોતાનું ગુજરાતમાં અને દેશમાં ગુજારી શકે એવી કામગીરી આ શાસનમાં થઈ છે. હું જે પક્ષમાંથી આવ્યો તે પક્ષની કોઈ બુરાઈ કરવા માંગતો નથી, કારણ કે 25 વર્ષ સુધી મેં કામ કર્યું છે. પરંતુ જે પક્ષ ભલાઈ કરી રહ્યો છે
અંતિમ પગલું તો રાજકારણમાં એ છે કે જ્યાં ભલાઈ થતી હોય ત્યાં લોકોએ કામ કરવું. જે પક્ષ 24 કલાક સુધી કામ કરીને આજે વડાપ્રધાનથી માંડીને સામાન્યમાં સામાન્ય કાર્યકર સુધીના લોકો દેશની જનતાના વિકાસ માટે, દેશના લોકોના પ્રશ્નોના નિકાલ માટે, ગરીબોના વિકાસ માટે કોઈ ભૂખ્યું ન રહે, કોઈ જન ભારતનું ભૂખ્યું ન રહે એવી અનેકવિધ યોજનાઓ લાવીને જ્યારે કામગીરી કરી રહી છે ત્યારે હું ચોક્કસ ભાજપમાં પ્રવેશ કર્યો છે, ભટકે સાથ કર્યો છે અને હવે જે કામ કરવાનું થશે હું કરીશ. શિક્ષણ, આરોગ્ય એવા અનેક મુદ્દાઓની ચિંતા ભારતીય જનતા પક્ષની સરકાર ચાહે ગુજરાતની હોય ચાહે દેશની હોય કરી છે. અને સંગઠનની કામગીરી કરતા CR પાટીલ સાહેબ જેવા યશસ્વી મૃદુ સ્વભાવના આગેવાન જ્યારે સંગઠનમાં, ગુજરાતમાં ચૂંટણીમાં 156 જેટલી બેઠકો જીતીને જ્યારે ભાજપનું શાસન બનાવ્યું હોય ત્યારે એવા નેતાની આગેવાનીમાં કામગીરી કરવી પણ મને પસંદ છે. એટલા માટે આજે જોડાયો છું. તમામ પત્રકાર મિત્રો, તમામ મારા સ્નેહીઓ, સંબંધીઓ, કોંગ્રેસના કાર્યકરો જે આજે ભાજપમાં જોડાયા છે, તમામ આગેવાનો જે મારી સાથે જોડાયા છે એમનું આ તબક્કે અભિવાદન કરતા અચકાતો નથી અને ઋણ સ્વીકારતા પણ અચકાતો નથી કે તમે